હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? આજે મારો પહેલો વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે. એમ તો પહેલાં મેં મિની વ્લોગ બનાવ્યા હતા, પણ થોડો લાંબો વ્લોગ આજે બનાવું છું. આમ તો બહુ લાંબો બી નથી, બહુ નાનો છે, પણ આગળ વધારે લાંબો બનાવવાની કોશિશ કરીશ મેં. આજે મારા મમ્મી પપ્પા આવ્યા હતા, તો મને લાડુ ખાવાની ઈચ્છા હતી. તો મેં પપ્પાને કીધું કે ચલો લાડુ બનાવીએ, અને પપ્પાએ રેડી પણ થઈ ગયા. યહી તો હોતા હૈ બાપ કા પ્યાર. પછી મેં પપ્પાને કીધું કે તૈયારીઓ પણ તમે જ બધી કરજો, કેમ કે મને એટલું બધું આવડતું નથી આ બધું. એટલે પપ્પાએ પછી મને કીધું કે આમાં આ વસ્તુ લાગશે, પણ વરસાદ હતો એટલે ઘરમાં જે પણ વસ્તુ અવેલેબલ હતી એનાથી જ અમે ટ્રાય કર્યું કે આનાથી અમે બનાવી નાખીએ. તો આમાં ઘઉંનો કકરો લોટ જોઈએ છે, પછી તેમાં સોજીનો પણ થોડો લોટ ઉમેરવાનો હોય છે. પપ્પાએ મને જેમ જેમ કીધું મેં ચેક કર્યું, તો એ બધું વસ્તુ અવેલેબલ હતું, તો અમે નક્કી કર્યું કે ચલો આજે તો પછી બધો લોટ મિક્સ કરીને એના મુઠિયા બનાવવાના હોય છે. અહીંયા ક્લિપ નાખવા મારાથી કોઈ ભૂલ થઈ છે એવું મને લાગી રહ્યું છે, પણ ખબર નહીં હવે. પછી આ રીતે મુઠિયા જે મેં હેલ્પ કરી બનાવવાની, પણ ખબર નહીં મારાથી પપ્પા બનાવતા હતા એવા તો ના જ બન્યા. પછી મેં કીધું ચલો રાવા દો, નથી કરવું. પછી અહીંયા મોરસનો પાવડર બનાવી દેવાનો હોય છે અંદર નાખવા માટે. તો મારા પતિદેવ એ કરી રહ્યા હતા, તો મેં ચલો એક ક્લિપ લઈ લઉં. તો અહીંયા મોરસનો પાવડર બનાવી દીધો છે મિક્સરમાં, ને એ મને બતાવે છે કે જો કેટલું સરસ કામ કર્યું છે મેં. અને પછી આ પાવડર પણ પેલા મુઠિયાના ક્રશમાં મિક્સ કરવાનો હોય છે, લગભગ એવું જ કંઈક હોય છે. અને અહીંયા બધા જ આ લાડુ બનાવવાના એમાં પોતપોતાનો સહયોગ આપતા હતા, પણ મેં ખાલી વિડીયો બનાવ્યો છે, કેમ કે હું કામ સારું કરવા કરતાં વધારે બગાડી નાખત, એટલા માટે મેં ખાલી વિડીયો બનાવ્યો. અને અહીંયા બધા લોટ મિક્સ કરીને લગભગ મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. પછી મેં અહીંયા ગોળ સમારી લીધો, કેમ કે અહીંયા બે જાતના બનાવવાના, મોરસના અને લાડુના અલગ બનાવવાના હતા. કેમ કે મારા પતિને ગોળના લાડુ વધારે ભાવે છે, તો બે અલગ અલગ કરવાના હતા, એટલે હું ગોળ સમારી રહી હતી. પછી પપ્પા અહીંયા કહે છે કે લાડુ બનાવીએ છીએ. પછી આ મુઠિયાને મેં ફ્રાય કરવા જતી રહી હતી, આને તળવાના હોય છે. પછી તળ્યા પછી આને લગભગ આનો ક્રશ કરવાના હોય છે, મતલબ પાવડર બનાવવાનો હોય છે, જે તમે હાથથી બી કરી શકો છો, મિક્સરમાં બી કરી શકો છો. અહીંયા હું ને પપ્પા ભાઈ હાથથી કરતા હતા, જે બહુ ગરમ હતા, મારથી તો નહોતા થતા, પણ પપ્પા આરામથી કરી રહ્યા હતા, લગભગ આદત હશે એમને બનાવવાની. અને આ બધું મિક્સ કરીને પછી આ બધું મિક્સ કરીને એની અંદર મોરસનો પાવડર, ડ્રાયફ્રૂટનો પાવડર આ બધું નાખવાનું હોય છે. પછી ઘી નાખવાનું હોય છે, આ જ બધું છે. અહીંયા ડ્રાયફ્રૂટનો પાવડર એડ કર્યો છે. આ મમ્મી કરી રહી છે, લાગે મમ્મીના હાથ છે. અને પછી આને મમ્મી ને પપ્પા બે મિક્સ કરતા હતા, હું નથી આમાં, મમ્મી ને પપ્પા બે મિક્સ કરતા હતા. અને બસ હું વિડીયો ઉતારતી હતી. પછી આની અંદર દ્રાક્ષ નાખવામાં આવી, જે દ્રાક્ષ અમને બ્લેક કલરની બજારમાં મળી હતી, અવેલેબલ નથી. જે પેલી હોય છે, આનો કલર થોડો બ્લેક છે, પણ અમને જે મળી અમે લઈ લીધી. પછી ઘી ગરમ કરીને આવી ગયું હતું, આની અંદર મિક્સ કરવાનું હતું. તો ઘી નાખીને પહેલાં ગોળના લાડુમાં નાખ્યું, પછી આને નાખશે મોરસવાળા લાડુમાં, પછી આને બધું મિક્સ કરવાનું, અને પછી આનો લાડુ બનાવવાનો, જે હું ને પપ્પા બે મિક્સ કરશું. આગળ તમે વિડીયોમાં જોઈ શકશો. હું અને પપ્પા બે મિક્સ કરીને લાડુ બનાવશું. જે મારા લાડુ બનાવેલા છે એ તો એટલા બધા સારા નથી લાગતા, પણ પપ્પાએ બહુ સરસ બનાવ્યા હતા. આ મારા હાથ છે, અને આ હું લાડુ બનાવી રહી છું. અને એક સાઈડમાં પપ્પા બીજા લાડુ બનાવી રહ્યા છે, જે તમને આગળ જોવા મળશે વિડીયોમાં. આમનું ચાલુ છે લાડુ બનાવવાનું. અને આ બીજા બધા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. અને આ જે મેં બનાવી છે, બે આંખો ને એના હોઠ સ્માઇલીવાળો લાડુ, અને હું ને પપ્પા અહીંયા ખુશ થતા કે અમારું મિશન અમે કમ્પ્લીટ કરી દીધું છે, અને સરસ મજાના લાડુ બનાવી દીધા છે.